આજે આપણે ગુજરાતી છંદશાસ્ત્રનો એક મહત્વનો છંદ શિખરીણી છંદ વિશે સમજવાના છીએ. આ છંદમાં કુલ 17 અક્ષર હોય છે અને તેનું બંધારણ આ પ્રમાણે હોય છે: ય મ ન સ ભ લ ગા. આ બંધારણ પ્રમાણે દરેક પંક્તિમાં 17 અક્ષરોની રચના થાય છે. હવે આપણે યતિ વિશે સમજીએ. શિખરીણી છંદમાં 6ઠ્ઠા અને 12મા અક્ષરે યતિ આવે છે. યતિ એટલે કે પંક્તિ બોલતી વખતે એક નાનો વિરામ. આ વિરામને કારણે પંક્તિમાં સુંદર લય અને પ્રવાહ જોવા મળે છે. આથી શિખરીણી છંદ વાંચવામાં અને બોલવામાં ખૂબ જ સંગીતમય અનુભવ થાય છે. હવે આપણે શિખરીણી છંદના કેટલાક ઉદાહરણો જોઈએ. ઉદાહરણ તરીકે ખૂબ પ્રસિદ્ધ પંક્તિ છે: અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. અને બીજી પંક્તિ છે: ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. બીજું ઉદાહરણ: વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ. કુદરતનું વર્ણન કરતું ઉદાહરણ: નદી દોડે સોડે ભડભડ બળે ડુંગર વનો. અને કદી મારી પાસે વનવન તણા હોત કુસુમો. આ રીતે શિખરીણી છંદમાં લય અને સુંદરતા સ્પષ્ટ જોવા મળે છે.